હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓથી થોડાક આગળ વધીએ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર અપૂર્ણાંકોનો જો સમાવેશ કરવામાં આવે, પૂર્ણાંક સંખ્યાઓની સાથે અપૂર્ણાંકોનો જો સમાવેશ કરવામાં આવે તો એક નવો સંખ્યાગણ બને, જેને સમમેય સંખ્યાગણ કહેવાય. તો હવે પછી આપણે આગળ ભણશું સમમેય સંખ્યાગણ. આ સમમેય સંખ્યાગણ માટેનો સિમ્બોલ છે કેપિટલ ક્યુ. તો સમમેય સંખ્યાની અંદર બે પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય. એક આગળ આપણે ભણી ગયા એ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. તો તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરતા શીખી ગયા છો. તો સંખ્યા રેખાની અંદર સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ તો કે મધ્યમાં 0 મૂકીએ, પછી એક તરફ 1, 2, આ બાજુ -1, -2, આ રીતે કંઈક વ્યવસ્થા કરતા હોઈએ આપણે. હવે હું પ્રશ્ન એક તમને કરું કે આ 1 છે એ સંખ્યા છે, આ 2 એક સંખ્યા છે, સંખ્યા રેખા પરની બે સંખ્યા. એની વચ્ચે જે જગ્યા છે એની અંદર ઘણી બધી સંખ્યાઓ સમાયેલી છે. તો 1 અને 2ની વચ્ચે ચોક્કસ પ્રકારની સંખ્યાઓ એ કઈ છે જો એને સમજીએ તો આપણને અપૂર્ણાંક વિશેનો ખ્યાલ આવે. દાખલા તરીકે તમને પૂછું કે 1 અને 2ની વચ્ચે બરોબર વચ્ચોવચ કોણ રહેલું છે, કઈ સંખ્યા રહેલી છે, તો તરત જ તમારા મગજમાં ક્લિયર થઈ જશે કે 1 અને 2ની વચ્ચે સાહેબ 1.5 હોય. તો આ 1.5 બહુ દેશી ભાષામાં શબ્દ પ્રયોગ કર્યો, પણ ગણિતની ભાષામાં એને 1.5 કહેવાય. તો આ 1.5 એ અપૂર્ણાંક છે. હજુ હું આગળ તમને કહું કે આ 1 અને આ 1.5 અહીં લખી દઉં 1.5, એને હું 2 દશાંશ સ્થળ સુધી લખું તો 1.50. બોલો લખાય કે ના લખાય? ઘણા મગજમાં પ્રશ્ન થયો, ના લખાય? લખાય. તો એની વચ્ચે આ બેની વચ્ચે અહીંયા કોઈ એક સંખ્યા રહેલી છે. કોની વચ્ચે? 1 અને 1.50ની વચ્ચે. તો એ સંખ્યા હશે 1.25. તો આ પણ એક અપૂર્ણાંક છે. તો સંખ્યા રેખા પર મેં શરૂઆતમાં જે પૂર્ણાંકો દર્શાવ્યા એ પછી મેં તમને 2 જુદા જુદા અપૂર્ણાંકો બતાવ્યા. તો આવા ઘણા બધા અપૂર્ણાંકો તેમજ આ પૂર્ણાંકોના સમૂહથી જે ગણ રચાય એનું નામ સમમેય સંખ્યાગણ. હવે સમમેય સંખ્યાગણ છે એક યાદીની રીતે નથી દર્શાવી શકાતો. યાદીની રીતે દર્શાવી શકાતો નથી. એટલે મારે એને અલગ રીતે દર્શાવવો પડે, અને એ સંખ્યાગણને દર્શાવવા માટેનો એક સાંકેતિક મેથડ છે ક્યુ = છગડિયા કૌંસમાં ગણ છે એટલે છગડિયા કૌંસમાં એ અથવા પી રાખીએ. ચલો P/Q, જ્યાં P અને Q પૂર્ણાંકો છે પણ Q ≠ 0. આ શરતનું પાલન થવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ Q શૂન્ય ન હોવો જોઈએ એ ખાસ તમારે સમજવાનું છે. તો Q ક્યાં રહેલો છે? છેદમાં. તો કોઈ પણ અંશ અને છેદ ધરાવતી સંખ્યામાં છેદનું મૂલ્ય 0 નથી જ લેવાનું. કોઈ કે શા માટે? તો શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી.
બીજી રીતે કહેવું હોય તો શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. આમ ક્યુ એ શૂન્ય નહીં લઈએ. પી અને ક્યુ પૂર્ણાંકો છે, પરંતુ ક્યુને શૂન્ય તરીકે લેવાનો નથી. તો તરત બીજા વિદ્યાર્થી અથવા અન્ય વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન થાય, કોઈ વિદ્યાર્થીને, તો સાહેબ પી શૂન્ય લેવાય ખરો? તો આનો જવાબ હામાં છે. કારણ કે પી ક્યાં રહેલો છે? અંશમાં. અને અંશમાં રહેલા પી માટે કયો શબ્દ પ્રયોગ કર્યો છે? પૂર્ણાંક. અને આપણે આગળ ભણી ગયા કે પૂર્ણાંકમાં શૂન્યનો સમાવેશ થાય કે ના થાય? તો કે આ થાય. ક્યુ માટે પૂર્ણાંક શબ્દ પ્રયોગ કર્યો છે, પણ એની એક વિશિષ્ટ શરત લખીને મૂકી છે કે ક્યુ 0 લેવાનો નથી. તો આ વાત થઈ ગઈ સમમેય સંખ્યા ગણને દર્શાવવાની રીત. હવે સમમેય સંખ્યા ગણ બાદ બાકી જે સંખ્યાઓ રહી કે જે સમમેય નથી, જેનો સમાવેશ સમમેય સંખ્યામાં થતો નથી, તેવી સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. તો હવે આપણે એક નવા સંખ્યાના પ્રકાર તરફ જઈ રહ્યા છે, અસમમેય સંખ્યાઓ. તો અસમમેય સંખ્યાઓ કોને કહેવાય? તો બહુ સિમ્પલ ને સરળ વ્યાખ્યા, સમમેય ન હોય તેવી તમામ સંખ્યાઓને અસમમેય સંખ્યાઓ કહે છે. હવે પ્રશ્ન એ થાય કે અસમમેય સંખ્યાઓ અને સમમેય સંખ્યાઓ વચ્ચે શું ભેદ? તો સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ આ બંને વચ્ચેના મુખ્ય ભેદની વાત કરીએ તો પહેલો ભેદ એ છે કે પી છેદ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ પી એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. હમણાં મેં શબ્દોમાં લખ્યું હતું, હવે સંકેતમાં લખ્યું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પી છેદ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. બીજો મુદ્દો, આ મુખ્ય મુદ્દો છે. હવે આના પરથી બીજા પેટા મુદ્દાઓને સમજીએ. તો કે એ જે તે સંખ્યા છે તમારી પાસે આવી કે જેનું તમારે વર્ગીકરણ કરવું છે કે સમમેય છે કે અસમમેય, એનું તમારે દશાંશ નિરૂપણ કરવાનું, એટલે કે એને દશાંશ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની. જો એ દશાંશ સ્વરૂપમાં રૂપાંતરિત કરતા શાંત દશાંશ સ્વરૂપમાં જોવા મળે તો એ સમમેય. કદાચ શાંત દશાંશ સ્વરૂપમાં જોવા ન મળે તો એ અનંત આવૃત દશાંશ સ્વરૂપમાં જોવા મળે તો આપણે એને સમમેય ગણવી, બાકી એને અસમમેય ગણવી. તો બાકી જે વધી એ કયું સ્વરૂપ હોય? તો કે શાંત તો ન જ હોય, અનંત હોય, પરંતુ એ અનાવૃત દશાંશ સ્વરૂપ હોય. હવે આ બધા અઘરા અઘરા શબ્દો સાહેબ તમે ક્યાં બોલવા મળે એવું થતું હશે, તો બધા શબ્દો હું સમજાવું છું તમને. અત્યારમાં લખવા પડે એટલે મેં લખી નાખ્યા છે. તો બીજો મુદ્દો છે કે તમારે એનું દશાંશ નિરૂપણ કરી જોવાનું. જો એનું દશાંશ નિરૂપણ શાંત મળે અથવા અનંત આવૃત મળે તો તમારે એને સમમેયમાં ગણવાની. પરંતુ જો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળે તો તમારે એને અસમમેય ગણવાની. તો આ એની ઓળખવાની બીજી રીત.
હજુ થોડુંક આગળ લઈ જાઉં તમને. મૂળ આના પરથી જ પેટા પ્રકાર છે બધા, પણ આપણે એને ઓળખવા માટેની અલગ અલગ સમજ બનાવેલી છે. ચલો, હવે સમમેય ને અસમમેયને પારખવા માટે એવી સંખ્યાઓ તમને આપવામાં આવે કે જે ચોક્કસ પ્રકારની ઘાત ધરાવતી હોય, અપૂર્ણાંક ઘાત ધરાવતી હોય. એટલે હું આને ગણિતની સ્પષ્ટ ભાષામાં કહું તો કે વર્ગમૂળવાળી હોય કે ઘનમૂળવાળી હોય કે પંચમૂળ ધારણ કરેલું હોય. આમ સ્પષ્ટ ગણિતમાં બોલવું હોય તેવું બોલાય કે એને અપૂર્ણાંક ઘાત ધરાવતી હોય. અને એ અપૂર્ણાંક ઘાત ધરાવતી એટલે કે વર્ગમૂળવાળી, ઘનમૂળવાળી, ચતુર્થમૂળવાળી, પંચમૂળવાળી સંખ્યાનું જો સંપૂર્ણ સાદરૂપ આપવામાં આવે અથવા એનો અંતિમ જવાબ લખવામાં આવે અને એ જો જવાબનું મૂલ્ય જો તમને પૂર્ણાંકમાં મળે તો તમારે એને સમમેય ગણવાની. પણ જો અપૂર્ણાંકમાં મળે અથવા તો અનાવૃત મળે તો તમારે એને કેવી ગણવાની? અસમમેય ગણવાની. ઉદાહરણ તરીકે આને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું કે વર્ગમૂળની અંદર 4 મેં લખ્યું, વર્ગમૂળમાં મેં 9 લખ્યા, ઘનમૂળમાં મેં 27 લખ્યા, ચતુર્થમૂળમાં 81 લખ્યા, પંચમૂળમાં 32 લખ્યા, ષષ્ઠમૂળમાં 64 લખ્યા. તો આ બધી સંખ્યાઓનો તમે ધ્યાનથી અભ્યાસ કરો કે બધા પર અપૂર્ણાંક ઘાત છે. કેવી રીતે? તો સાહેબ આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય. શું કહેવાય ભાઈ? 1/2. તો 4ની કેટલી ઘાત કહીશું આપણે? 1/2. સમજો બરાબર. અહીંયા પણ આપણે 9ની કેટલી ઘાત કહીશું આપણે? 1/2. અહીંયા આપણે 27ની કેટલી ઘાત કહીશું? 1/3. 81ની કેટલી ઘાત કહીશું? 1/4. 32ની એ પ્રમાણે 1/5 અને 64ની એ પ્રમાણે 1/6. હવે બધી સંખ્યાના સાદરૂપ અહીં નીચે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે ઘાત અને ઘાતાંક શીખી ગયા હશો તો આ વસ્તુ સમજવામાં સહેલી લાગશે. તો 4ને 2નો વર્ગ કહેવાય. બોલો, કહેવાય કે ના કહેવાય? અને એની કેટલી ઘાત હતી? 1/2. આ 2 શું થઈ જાય? ઉડી જાય. તમારો આન્સર કેટલો વધ્યો? 2. તો અહીંયા લખું છું આન્સર 4નું વર્ગમૂળ 2 થાય. તો તમે આ વર્ગમૂળ ધરાવતી જે સંખ્યા છે એનો આન્સર મને શેમાં મળ્યો? પૂર્ણાંકમાં મળ્યો. ફરી બોલું છું, સમજો. પૂર્ણાંકમાં મળ્યો. જો એ પૂર્ણાંકમાં મળે, એ ચાહે વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, પંચમૂળ હોય, ગમે તે હોય, પણ એનો આન્સર જો તમને પૂર્ણાંકમાં મળે તો તમારે એ સંખ્યાને સમમેય કહેવાની. તો મારા માટે વર્ગમૂળમાં 4 સમમેય સંખ્યા કહેવાશે. આ જે પ્રોસેસ કરી એ તમે આ બધામાં કરો અને આન્સર મેળવો. અને જો તમે વર્ગમૂળ ઇઝીલી કાઢી શકતા હોય, મોઢે તમને આવડતા હોય, તો એ પ્રમાણે પણ તમે આન્સર આપી શકો. ચલો, 9નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 3. બોલો, સમમેય સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો કે હા ભાઈ કહેવાય. 27નું ઘનમૂળ, તો ચલો સમજાવી દઉં. 27 એટલે 3નો શું કહેવાય? ઘન. એની ઉપર કેટલી ઘાત? 1/3. 3 શું થઈ ગયા? ઉડી ગયા. મારો આન્સર કેટલો આવ્યો? 3. તો આ પણ મને પૂર્ણાંક મળી, માટે કેવી કહેવાય? સમમેય. 81નું ચતુર્થમૂળ કેટલું? તો કે 3. 32નું પંચમૂળ કેટલું? તો કે 2. 64નું સસમૂળ કેટલું? તો કે 2. તમને ના સમજાય તો આ જે મેં પ્રોસેસ કરી એ પ્રમાણે તમે પ્રોસેસ કરીને જવાબ મેળવી શકો છો. તો અહીંયા મેં આ બાજુ જેટલી સંખ્યાઓ લખી એ ચાહે વર્ગમૂળવાળી છે કે ઘનમૂળવાળી છે કે ચતુર્થમૂળ, પંચમૂળ, ષષ્ઠમૂળ કે પછી એનાથી આગળ, એના આન્સર તમે જોઈ શકો છો કે મને પૂર્ણાંકમાં મળે છે. તો માટે આ તમામ સંખ્યાઓ વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9, ઘનમૂળમાં 27, ચતુર્થમૂળમાં 81, પંચમૂળમાં 32, ષષ્ઠમૂળમાં 64, આ તમામ સંખ્યાઓને હું સમમેય સંખ્યા કહીશ. હવે અસમમેય સંખ્યા, તો દાખલા તરીકે હું વર્ગમૂળ જ લખું છું. વર્ગમૂળમાં 3, ઘનમૂળમાં 9, પંચમૂળમાં 125. ચલો 3 લઈએ. તો 3નું વર્ગમૂળ છે જવાબ, પણ એ પૂર્ણાંક નથી. સમજો બરાબર. કોઈ કે 3નું વર્ગમૂળ ના નીકળે ભાઈ.
પૂર્ણાંક ના મળે, અપૂર્ણાંકમાં મળે, અનંત અનાવૃતમાં મળે દશાંશ પદ્ધતિ દશાંશ સંખ્યા પ્રમાણે મળે, પણ એનો જવાબ પૂર્ણાંક ના આવે એટલે હું આને અસમય સંખ્યા કહીશ. એવી રીતે 9નું ઘનમૂળ, જો 9નું વર્ગમૂળ નીકળે ભાઈ, પણ 9નું ઘનમૂળ નીકળશે, આન્સર 100% મળશે, પણ એ આન્સર જે કંઈ જવાબ મળ્યો એ પૂર્ણાંક નથી, માટે 9નું ઘનમૂળ એ અસમય સંખ્યા છે. એવી રીતે 125નું ઘનમૂળ નીકળે, પણ 125નું પંચમૂળ મળશે ખરું મને, પણ કેવું મળશે? પૂર્ણાંક નહીં મળે. માટે આ રહેલી 3 સંખ્યાઓ, વર્ગમૂળમાં 3, ઘનમૂળમાં 9, પંચમૂળમાં 125, કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે. તો આવી સમય ને અસમય સંખ્યાઓ સંયુક્ત રીતે જે ગણમાં રહેલી છે એ ગણને આપણે કયો ગણ કહીશું? વાસ્તવિક સંખ્યા ગણ કહીશું, જેને રિયલ નંબર પરથી કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને સંખ્યાઓ વિશેની જે કંઈ માહિતી હતી એ બધી તમને આપી. આ વિડીયો 2-3 વખત જોજો, નોટ બનાવજો અને સરસ રીતે સંખ્યા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરજો. હજુ આની અંદર હું આગળ વધીશ અને ખરા ખોટા વિધાન, ટૂંકા પ્રશ્નો, આ બધી ચર્ચાઓ આપણે આગળ નવા લેક્ચરમાં કરવાની છે. થેન્ક યુ વેરી મચ.